નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વડોદરા વડી કચેરી ખાતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયપ્રકાશ શિવહરેના અધ્યક્ષસ્થાને 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ મેનેજિંગ ડિરેક્ટરે પોતાના પ્રારંભિક ઉદ્બોધનમાં GUVNL તેમજ પેટા કંપનીઓ દ્વારા થયેલા વિકાસને બિરદાવવામાં આવ્યો હતો અને દરેક કર્મચારીએ સેવાને વધુ સરળ અને અસરકારક બનાવવામાં આપેલ યોગદાનને પણ વર્ણવ્યા હતા. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યુતનગર કોલોનીમાં 4000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જયપ્રકાશ શિવહરેએ ગુજરાતનો ઉર્જા ક્ષેત્રમાં થયેલ વિકાસ તેમજ ભવિષ્યની જરૂરિયાત વિશેની પણ વાતો કરી હતી. મેનેજિંગ ડિરેક્ટરના સંબોધન બાદ વિવિધ ખેલકૂદ સ્પર્ધાઓ તેમજ અન્ય પરીક્ષાઓમાં અગ્રક્રમે આવેલ અધિકારીઓ કર્મચારીઓ તેમના સંતાનોને મેરિટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે GUVNLના ડિરેક્ટર એડમિન શ્વેતા તિયોટિયા, મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમાર, જેટકોમના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાંડે, વીજ ઉત્પાદન કંપની GACCLના મેનેજિંગ ડિરેક્ટર સોમેશ બંદોપાધ્યાય, ડિરેક્ટર ફાઇનાન્સ KP જાંગીડ તેમજ GUVNL, MGVCL, જેટકો, GACCLના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પસમાં જે વિદ્યુત બોર્ડનું વિદ્યાલય ચાલે છે, આમાં આજે સરસ મજાની સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. આ પ્રોગ્રામમાં બાળકોએ ખૂબ સરસ આપણી કૃતિઓ રજૂ કરી. એક કૃતિ હતી ઠહેરા થા ન ઠહેરા હું, મેં નए ભારત કા ચહેરા હું. આ ઘણું બધું કહી જાય છે અને બાળકોમાં જે ક્રિએટિવિટી છે, જે ઉર્જા છે, અમને જોઈને ખૂબ જ આનંદ થયો કે આ શાળામાં બાળકો અને શાળામાં જે આચાર્યશ્રીઓ છે, શિક્ષકો છે, આજે રીતે ભણાવી રહ્યા છે. અમારી માટે ખૂબ જ ગર્વનો વિષય છે. આજે બીજું ખૂબ જ અગત્યનો પ્રોગ્રામ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ એક જે મિશન આપ્યું છે, એક વૃક્ષ માં કે નામ. આપણે આજે શાળામાં ભણતા બાળકો આજે સરસ પ્લે કાર્ડ બનાવીને લાવ્યા છે. એમનું માતાજીનું નામ લખ્યું છે, એમની ફોટા મૂક્યા છે, એમનું બાળકનું નામ લખ્યું છે અને આજે આશરે 4000 વૃક્ષ અહીંયા વાવવાના છે. કેટલા બાળકો આ વૃક્ષ ઘરે પણ લઈ જવાના છે, એમના ઘરે વાવશે અને એમનું જતન કરશે. તો બાળકોમાં શરૂઆતથી આ એક સંસ્કારનું સિંચન થાય કે અમારે વૃક્ષારોપણ કરવાનું છે. જે પર્યાવરણ પ્રત્યે મારી જે જવાબદારી છે આ નિભાવવાની છે. આ માટે શાળાની ટીમે જે સરસ પ્રયાસ કર્યો છે, આ માટે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું. અને બાળકો જે રીતે અહીંયા મેં જોયું કે એમના ઘણી બધી ટેલેન્ટ છે. ઘણા ક્ષેત્રોમાં એજ્યુકેશનલ એક્ટિવિટીઝ હોય કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોય. અને અહીંયા એક સરસ કાર્યક્રમ ચાલે છે. આ લોકો તોડ ફોડ જોડ, બાળકો કોઈ વસ્તુ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવે, આને ડિસમેન્ટલ કરે અને સમજીને પાર્ટ્સ એમનું શું યોગદાન છે ફરીથી જોડીને અને ચાલુ કરીને બતાવી દે. આ રીતે કરતાં કરતાં શીખે અને ટેકનોલોજીની શરૂઆતથી જ બાળકોમાં સમજ ઊભી થાય. આ રીતના જે કાર્યક્રમો ચાલે છે. અહીંયા એક લીડરશિપ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ ચાલે છે. શાળામાં બાળકો લીડર્સ કઈ રીતે ભવિષ્યના બને અને દેશમાં જે ભાવિ પેઢીનું એક સરસ યોગદાન રહે, આ માટેનો જે પ્રયાસો છે ખરેખર અભિનંદનને પાત્ર છે. તમામને ખૂબ પ્રોત્સાહન. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.